હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી માસ્ટર. કેમ છો બધા? મજામાં? કેસે હો આપ લોગ? ઓકે, તો આપણે જોઈ રહ્યા છીએ ક્લાસ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો આજે આપણે ખૂબ જ મહત્ત્વનો ટોપિક જોવાનો છે, રાસાયણિક સંયોગીકરણના નિયમો. ઓકે, તો આ જોતા પહેલાં આપણે અગાઉના લેક્ચરનું વીકલી રિવિઝન કરીએ. ચલો જલ્દી આપણે શું જોયું હતું? તો કે અર્થસૂચક અંકો. એમાં શું જોયું? તો કે ચોકસાઈ કોને કહેવાય, એક્યુરેસી કોને કહેવાય, અને પ્રિસિઝન એટલે કે પરિશુદ્ધિ કોને કહેવાય એ જોયું. બંને વચ્ચે શું તફાવત છે એ જોયું હતું. ત્યારબાદ જોયું અર્થસૂચક અંકોના નિયમો. શૂન્ય સિવાયના બધા અંક અર્થસૂચક હોય, શૂન્ય હોય તો કઈ સાઈડ અર્થસૂચક છે, કઈ સાઈડ હોય તો અર્થસૂચક ગણાતો નથી, એ જોયું. એના નિયમો જોયા અને એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ શું જોયું? તો કે અર્થસૂચક અંકોના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર જોયા. પછી આન્સર જે આવતો તો એને રાઉન્ડ ઓફ કર્યું. તો હવે રાઉન્ડ ઓફ કરવા માટે શું કર્યું હતું? ત્યારબાદ એના નિયમો જોયા હતા. પછી એક્ઝામ્પલ જોયા હતા. ત્યારબાદ શું જોયું હતું? પરિમાણાત્મક પૃથ્થકરણ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા એકમ અવયવ પદ્ધતિ કોને કહેવાય એ જોયું હતું. શું કહેવાય? તો કે એકમને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવાની રીતને. ત્યારબાદ એક્ઝામ્પલ જોયા, રાઈટ. પછી શું જોયું હતું? તો કે કાંઈ નહીં, એક્ઝામ્પલ જોયા હતા, ત્યાં સુધી હતું, બરાબર. ઓકે, તો આજે શું જોઈએ છીએ? રાસાયણિક સંયોગીકરણના નિયમો, લો ઓફ કેમિકલ કોમ્બિનેશન્સ. ઓકે, તો જોઈએ. રસાયણ વિજ્ઞાનમાં તત્વોના સંયોગીકરણથી સંયોજનો બનવાની પ્રક્રિયા 5 નિયમો પર આધારિત હોય છે. ફોર એક્ઝામ્પલ, એ તત્વ બી તત્વ સાથે સંયોજાઈને એ બી સંયોજન બનાવે છે, તો આ સંયોજન કઈ રીતે બનશે એ આ 5 નિયમો પર આધારિત હોય છે. કયા નિયમો છે? તો કે દ્રવ્ય સંચયનો નિયમ, બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, ત્રીજો છે ગુણક પ્રમાણનો નિયમ, ચોથો શું છે? તો કે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ, અને પાંચમો એવોગેડ્રો નિયમ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે પહેલાં 3 નિયમ જોશું. પહેલો છે દ્રવ્ય સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. તો આ નિયમ 1789માં એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે. એમને દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને એમાંથી આ નિયમ રજૂ કર્યો. શું છે નિયમ? તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એનો મતલબ કે દ્રવ્યનો કુલ જથ્થો જે છે એ કેવો રહે છે? અચળ રહે છે. ફોર એક્ઝામ્પલ, તત્વ એ પ્લસ તત્વ બી બંને સંયોજાઈને એ બી સંયોજન બનાવે છે. તો આ નિયમ મુજબ પ્રક્રિયકનું કુલ દળ જે છે, પ્રક્રિયકનું દળ એ કોના બરાબર થાય? તો કે નિપજના દળ બરાબર થવું જોઈએ આ નિયમ મુજબ. હવે જોઈએ દહન પ્રક્રિયાઓ ઘણી. એક્ઝામ્પલ જોઈએ. પહેલું છે કાર્બન પ્લસ ઓક્સિજન ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ઓકે, તો જોઈએ આમાં કાર્બન કેટલો છે? 12 ગ્રામ. ઓક્સિજન કેટલો છે? 2 × 16, 32 ગ્રામ. હવે નિપજ સાઈડ જોઈ તો કાર્બન 12 પ્લસ ઓક્સિજન 2 × 16, મતલબ કે 32 પ્લસ 12. તો પ્રક્રિયકનું દળ કેટલું થયું? 44 ગ્રામ. એઝ વેલ એઝ નિપજનું પણ કેટલું થયું? 44 ગ્રામ. મતલબ કે પ્રક્રિયકનું દળ ઇઝ ઇક્વલ ટુ નિપજનું દળ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. મિથેનની દહન પ્રક્રિયા જોઈએ. તો મિથેનની કેટલું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. તો મિથેનનું કેટલું થાય આણ્વીય દળ? તો કે કાર્બન પ્લસ 4 હાઇડ્રોજન, કાર્બન 12, હાઇડ્રોજન 4 × 1, 16 ગ્રામ. ઓક્સિજનની આપણને બધાને ખબર જ છે, અહીં 4 × 16, 64 ગ્રામ.
હવે કાર્બન ડાયોક્સાઇડની પણ ખબર જ છે 44 ગ્રામ અને H2O કેટલો થાય 2 ગુણ્યા 18 36 ગ્રામ. હવે જોઈએ પ્રક્રિયક સાઈડ ટોટલ દળ કેટલું થાય તો કે 80 ગ્રામ. એઝ વેલ એઝ નિપજ સાઈડ પણ કેટલું થાય છે 80 ગ્રામ. ગણી લેજો તમે લોકો, રાઈટ. તો પ્રક્રિયકનું દળ બરાબર નિપજનું દળ. દ્રવ્ય સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. હવે બીજો નિયમ જોઈએ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન. તો આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે રજૂ કરેલો છે. તો શું છે નિયમ? આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કોપર કાર્બોનેટનું. એમાં શું કર્યું છે તો કે આ વૈજ્ઞાનિકે 2 નમૂના લીધા કોપર કાર્બોનેટના. કયા કયા તો કે કુદરતી અને બીજો સંશ્લેષિત. બંનેમાં કોપર, ઓક્સિજન અને કાર્બન વજનથી કેવું મળ્યું? સરખા પ્રમાણમાં મળ્યું. ફોર એક્ઝામ્પલ હું કોઈ AB સંયોજન લઉં છું અને એના 2 નમૂના લઉં છું, કુદરતી અને બીજું પ્રાયોગિક. તો બંનેમાં તત્વ A અને B કેવા પ્રમાણમાં મળશે? સરખા પ્રમાણમાં. ફોર એક્ઝામ્પલ હજી જોઈએ, પાણીનું હું લઉં, પાણીના નમૂના લઉં. કયા તો કે હું સી વોટર લઉં, રેઇન વોટર લઉં અને ટેપ વોટર લઉં, રાઈટ. તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન મને કેવા મળે છે? સરખા પ્રમાણમાં મળે છે. તો આ હતો લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન, નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોણે રજૂ કર્યો? જોસેફ પ્રાઉસ્ટે. હવે છે ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. આ નિયમ 1803માં ડાલ્ટને રજૂ કરેલો છે. જોઈએ નિયમ શું છે. જ્યારે 2 તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે, જ્યારે 2 તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન અને ઓક્સિજન 2 તત્વો છે, જ્યારે સંયોજાઈને શું કરે છે? એક કરતાં વધારે સંયોજનો બનાવે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે. મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને પાણી પણ બનાવે અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનાવે. એક કરતાં વધુ સંયોજન બનાવે. ત્યારે એક તત્વના દળ બીજા તત્વોના સંયોજાતા નિશ્ચિત દળ. આમાં નિશ્ચિત દળ કોનું છે? 2 ગ્રામ 2 ગ્રામ. હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે ઓક્સિજનનું દળ કેવું છે? અલગ અલગ જોડાય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. મતલબ કે અહીં 16 ગ્રામ, અહીં 32 ગ્રામ. હવે આને નાની સંખ્યામાં લઈએ તો 16 દુ 32, મતલબ કે 1:2. રાઈટ, સમજાણું? નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈ, કાર્બન પ્લસ ઓક્સિજન 2 તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે. મતલબ કે CO કાર્બન મોનોક્સાઇડ અને CO2 કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. હવે નિશ્ચિત દળ કોનું છે? કાર્બનનું 12 ગ્રામ છે. હવે જોઈએ ઓક્સિજનનું 16 અને અહીંયા 32, 1:2ના ગુણોત્તરમાં આવે. સમજાણું? આ નિયમ હતો ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. હવે જોઈએ એને લગતા ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, 2.7 ગ્રામ C2H6 શું કહેવાય આને? ઇથેન. 2.7 ગ્રામ ઇથેન ઓક્સિજન સાથે સંપૂર્ણ રીતે દહન પામીને 7.92 ગ્રામ CO2 અને 4.86 ગ્રામ H2O આપે છે. તો સાબિત કરો કે આ પ્રક્રિયા દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે. દ્રવ્ય સંચયનો નિયમ મતલબ કે ફર્સ્ટ નિયમ શું હતું? પ્રક્રિયકનું દળ બરાબર નિપજનું દળ થવું જોઈએ. ઓકે,
તો જોઈએ રકમમાં આપણને શું આપ્યું છે, તો કે 2.7 ગ્રામ ઇથેન આપ્યું છે. ઓક્સિજન સાથે સંયોજાઈને કેટલું 7.92 ગ્રામ CO2 આપે છે અને 4.86 ગ્રામ H2 આપે છે. તો આપણા નિયમ સાબિત શું કરવાનું છે, પાલન કરે છે કે નહીં. તો એનો મતલબ આપણે સાબિત કઈ રીતે કરવાનું, તો કે પ્રક્રિયકનું દળ અને નિપજનું દળ સમાન થવું જોઈએ. આપણે એ પ્રૂફ કરી દેવાનું. તો અહીં ઇથેનનું દળ આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડનું દળ આપ્યું છે અને H2O નું દળ આપ્યું છે. આપણને ઓક્સિજનનું દળ આપ્યું નથી. તો પહેલાં આપણે ઓક્સિજનનું દળ શોધી. તો કઈ રીતે, તો કે ઇથેનનું વજન આપી દીધું છે. તો આપણને ઇથેનના મોલ મળે, તો કે હા, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. ઇથેનનું આણ્વીય દળ આપણને ગોતતા આવડે. C2H6 મતલબ કે 2 ગુણ્યા કાર્બન 12 પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજન 1, 24 પ્લસ 6 30, રાઈટ. ઓકે, તો વજનના છેદમાં આણ્વીય દળ 0.09 મોલ કોના મળ્યા, ઇથેનના. હવે પ્રક્રિયામાં આપણે 2 મોલ ઇથેન લીધા હતા, ત્યારે કેટલા હતા, 7 મોલ ઓક્સિજન હતા. તો અહીં કેટલા મળ્યા, 0.09 મોલ ઇથેન મળ્યા. ત્યારે કેટલા મોલ ઓક્સિજન હોય, તો કે 0.315 મોલ ઓક્સિજન હોય. હવે મોલ ઉપરથી વજન શોધી શકી, તો કે હા, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ ઓક્સિજનનું આપણને ખબર છે, 2 ગુણ્યા 16 32, રાઈટ. તો એનું વજન મળી જાય, તો કે હા, એનું વજન મળ્યું 10.08 ગ્રામ. બરાબર. તો હવે બધાના દળ મળી ગયા, તો કે હા. તો હવે પ્રક્રિયક સાઈડ ટોટલ દળ કેટલું થયું, તો કે 2.7 પ્લસ 10.08 આપણને મળ્યું. એ શું થાય છે, 12.78 ગ્રામ ટોટલ થાય પ્રક્રિયક સાઈડ. હવે નિપજ સાઈડ જોઈએ, તો કે 7.92 ગ્રામ પ્લસ 4.86 ગ્રામ કેટલું થાય છે, 12.78 ગ્રામ. મતલબ કે પ્રક્રિયકનું દળ ઇઝ ઇક્વલ ટુ નિપજનું દળ. મતલબ કે આ પ્રક્રિયા દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ખૂબ જ સરસ છે આ ક્વેશ્ચન. જોઈએ, નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને અલગ અલગ સંયોજન જેવા કે N2O, NO, N2O3, NO2, N2O5 બનાવે છે. તો સાબિત કરો કે તે ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે. હવે ગુણક પ્રમાણનો નિયમ એટલે ત્રીજો નિયમ. શું જોયું તું એમાં, તો કે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોવું જોઈએ અને એકનું વજન કેવું હોવું જોઈએ, નિશ્ચિત હોવું જોઈએ. હવે જોઈએ આપણે એક બાજુ નાઇટ્રોજન, એક બાજુ ઓક્સિજન અને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ કયા કયા છે આપણને આપી જ દીધા છે. એ કમ્પાઉન્ડ આપણે અહીંયા લખી નાખી. એના ઉપરથી આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનનું વજન લખી નાખી. તો હવે જોઈએ તો અહીંયા તો નાઇટ્રોજને કે ઓક્સિજને એકનું શું છે, નિશ્ચિત દળ નથી. બરાબર. તો આપણે પહેલાં કોઈ એકનું નિશ્ચિત દળ લઈએ. કોનું, નાઇટ્રોજનનું લઈએ. તો નાઇટ્રોજન પહેલાં 28 છે, તો 28 લખી નાખી. ઓક્સિજન આમાં કેટલા છે, 16 ગ્રામ. તો એ 16 ગ્રામ એમનેમ રહેવા દઈ. હવે અહીંયા 14 ગ્રામ છે. હવે આ 14 ગ્રામ છે, એને 28 કરવા હોય તો એને ગુણ્યા 2 કરવા પડે. તો અહીંયા ઓક્સિજન 16 છે, તો એને પણ મારે 2 ગુણ્યા કરવા પડે. બે સાઈડ સરખું હોવું જોઈએ. ઓકે, તો થઈ ગયું. અહીંયા કેટલું થયું, 28 થઈ ગયું. આ 28, આ 28. અહીંયા કેટલું થઈ ગયું, 16 દુ 32. હવે ત્રીજું જોઈએ તો શું થયું એમાં, તો કે 28 જ છે, એટલે એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. નિશ્ચિત આપણે 28 લઈ છીએ. બરાબર. તો 28 છે, તો કે હા, તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો ઓક્સિજનમાં પણ કાંઈ ફેરફાર થશે નહીં. એનું પણ 28 ગ્રામ જ રહેવા દેવાનું. હવે જોઈએ નેક્સ્ટ કેટલું છે, 14 ગ્રામ. તો એનું 28 કરવા એને ગુણ્યા 2 કરવા પડે. તો કે હા. હવે સામે ઓક્સિજન પણ થશે, તો કે હા, 32 ગુણ્યા 2 એટલે 32 દુ 64 ગ્રામ થઈ જશે. નેક્સ્ટ શું છે, 28 ગ્રામ છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. તો ઓક્સિજનમાં પણ ફેરફાર થશે નહીં. હવે જોઈએ નિશ્ચિત દળ સાથે ઓક્સિજનનો ગુણોત્તર શું આવે છે, 16, 32, 48, 64
અને 80, મતલબ કે 1 2 3 4 5, 1:2:3:4:5, મતલબ કે કહી શકાય કે તે ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે. ઓકે, તો આજે આપણે શું જોયા? 3 નિયમો જોયા. દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો, અને ત્યારબાદ ગુણક પ્રમાણનો નિયમ જોયો, અને ક્વેશ્ચન જોયા 2, રાઈટ? કયા? તો કે દ્રવ્ય સંચયના નિયમનું જોયું, એને બીજું શું જોયું? ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે કે નહીં એ જોયું. ઓકે, તો આજે સમજાઈ ગયા આ 3 રૂલ્સ. ઓકે, તો નેક્સ્ટ આપણે છેલ્લા જે 2 રૂલ્સ છે કયા હતા? ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ અને એવોગેડ્રો નિયમ એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આપણે એની પહેલાં શું કરવાનું છે? તમારે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે. ભૂલવાનું નથી. ઓકે, થેન્ક યુ, બાય.